नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर में बड़े भाई ने अपने छोटे भाई की हुई हत्या के आरोपी को गिरफ्तार करके कानूनी कार्रवाई कर दी उधना पुलिस। तारीख 25/8/2024 के दिन यह काम में शिकायतकर्ता श्री का पुत्र रवि गोपाल पात्रा काम पर से 7:45 पर घर आकर सोसाइटी के कॉर्नर तरफ बैठने गए थे। उस दौरान रात के 8:15 के समय में शिकायतकर्ता श्री का बड़ा पुत्र रघुनाथ गोपाल पात्रा ने उनके छोटे भाई रवि पात्रा को तीक्ष्ण हथियार से बाएं आंख के ऊपर, माथे के भाग पर और दाएं कान के ऊपर तथा पेट के भाग पर गंभीर घातक ईजा पहुंचा के मौत के घाट उतारकर फरार हो गया था। उधना पुलिस स्टेशन के पीआई श्री SN देसाई साहेब तथा VB गोहिल साहेब यह अपराध के आरोपी को खोजने के लिए सूचना और मार्गदर्शन देकर सर्वेलेंस स्टाफ के पुलिस सब इंस्पेक्टर HJ मच्छर साहेब ने अपराध की गंभीरता को ध्यान में लेकर तुरंत ही अलग अलग टीम बनाकर टेक्निकल और ह्यूमन सोर्सेस से आरोपी को गिरफ्तार करके कानूनी कार्रवाई की गई है। सूरत शहरना उधना पोलीस स्टेशन विस्तारमा 3 દિવસ પહેલા હત્યાનો એક બનાવ બન્યો હતો। આ બનાવ પ્રભુનગર સોસાયટી BRC પાસે બન્યો હતો। આ બનાવમાં સગા મોટા ભાઈ રઘુનાથ પાત્રાએ પોતાના નાના ભાઈ રવિ પાત્રાને તીક્ષ્ણ હથિયારના ઘા મારી અને હત્યા નિપજાવી હતી। આ બંને ભાઈઓ વચ્ચે કેટલીક બાબતોએ ડિસ્પ્યુટ ચાલતો હતો, જેમાં જે મોટો ભાઈ છે જે આરોપી છે રઘુનાથ પાત્રા, એણે અગાઉ 2015માં પોતાની પત્નીનું ખૂન કરી નાખ્યું હતું અને જે બાબતે જેલવાસ પણ ભોગવી આવ્યો છે। અત્યારે જામીન ઉપર હતો। આ દરમિયાન એને પોતાના નાના ભાઈ સાથે અણબનાવ હતો। એના નાના ભાઈની સગાઈ થઈ ગઈ હતી અને ટૂંક સમયમાં એના મેરેજ હતા। પોતાના નાના ભાઈના મેરેજ થવાના છે અને પોતાના બાકી છે એ બાબતે એને સતત મન દુઃખ થતું હતું અને વારંવાર તેઓ વચ્ચે ઝઘડા થતા હતા। પરિવારમાં પણ એ ઝઘડા કરતો હતો। આ બાબતને લઈને 3 દિવસ પહેલાં બંને વચ્ચે ઝઘડો થયો અને આવેશમાં આવી અને ગુસ્સામાં આવી અને એણે પોતાના નાના ભાઈની હત્યા કરી નાખી હતી। એણે પોતાના નાના ભાઈને તીક્ષ્ણ હથિયારના ઘા વડે આંખ ઉપર, મોઢા ઉપર અને છાતીના ભાગે અને પેટના ભાગે ઈજા પહોંચાડી અને હત્યા નિપજાવી હતી। હત્યા નિપજાવીને તે ત્યાંથી ભાગી ગયો હતો। એનો મોબાઈલ પણ સ્વિચ ઓફ થઈ ગયો હતો। પોલીસ ખૂબ જ અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ કરી, અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરી અને એની શોધખોળ કરી રહી હતી અને સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમોએ પણ આ કામગીરી આદરેલ હતી અને ખૂબ જ મહેનત બાદ ગઈકાલે આ આરોપી મળી આવ્યો હતો અને એની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। અત્યારે જે માહિતી છે પોલીસ પાસે એ મુજબ આ જે મોટા ભાઈ છે એને પોતાના પત્ની ન હોવાતું અને આ નાના ભાઈની નવા પત્ની આવનાર હોવાનું બાબતનું મુખ્ય દુઃખ હતું અને એ બાબતને લઈને બંને વચ્ચે આ ઉપરાંત એવી પણ માહિતી કે પોતાના જે પ્રોપર્ટી છે પોતાના પેરેન્ટ્સની, એ પેરેન્ટ્સની પ્રોપર્ટીમાંથી કેટલીક પ્રોપર્ટી એને નહીં મળે અને કેમ કે નાના ભાઈની લગ્ન થનાર છે અને પછી એના સંતાનોને ને નાના ભાઈને આ પ્રોપર્ટી મળશે એવી પણ એક જાતની દહેશત એને હતી। એવી પણ એ વિચારોથી પીડાતો હતો અને આ બાબતને લઈને પણ બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા અને આ ઝઘડાઓના પરિણામ સ્વરૂપે 3 દિવસ પહેલા તેણે પોતાના નાના ભાઈની હત્યા નિપજાવી। देखते रहिए N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।